નંબર છે રૂપાલાજીને લે છે 1,07,336. રૂપાલાજી લગભગ રાજકોટમાં ટન આગળ વધી રહ્યા છે અને આપ જુઓ કે 1 લાખ મતની લીડથી મતલબ કે રાજકોટ ક્લિયર કટ મેસેજ આપી રહ્યું છે કે રાજકોટમાં રૂપાલાજી ડંકો વગાડી રહ્યા છે. જી બિલકુલ એવું લાગે છે ને કે કદાચ એવું તો નથી ને કે જે મતદાર છે તે મન બનાવીને જતો હોય કોઈ પણ પક્ષને મત આપવાનું તે પછી મતદાન બૂથ પર પહોંચે છે અને ત્યારબાદ તેઓનું મન બદલાઈ જાય છે. કારણ કે રાજકોટ બેઠક એવી લાગી રહી હતી કે આ બેઠક પર કાંટે की टक्कर हशे भले आ ट्रेंड्स ज होय પરંતુ સીઆર પાટીલ જી અને સીઆર પાટીલની આ બેઠક તેવું લાગી રહ્યું હતું કે ખૂબ જ જંગી લીડ થી અને ગત વખત કરતા પણ આ વખતે ભારે લીડ સાથે જીતે તેવી શક્યતાઓ છે. આપણે રાજકોટ વાત કરીએ જી રાજકોટની આ બેઠક જે છે તે જનક એવું જ કહી શકાય કે જો આ બેઠક જંગી લીડ સાથે જીતે ભાજપ તો ભાજપ માટે પણ આ ખરેખર બગાસું ખાતા પતાસું આ મોઢામાં આવી ગયું કહી શકાય. રાજકોટમાં એમ કહેવાય કે ડાબો ઉભો કે જમણો ઉભો રહે, ડાબોએ જીતે જમણો ઉભો मतलब कि कोई भी उभो रहे राजकोट में 2009 अपवाद ने बात करता कुंवरजी बावड़ियाए किरण पटेल ने हराव्या था ये आखी भारतीय जनता पार्टी की मिस्टेक थी. किरण पटेल ने लाभा पण एने बात करता भारतीय जनता पार्टी सतत कोई भी ने उभा राखे एम के कोई भी व्यक्ति ने उभा राखे जीते छे गमे तेवुं थाय अने अहींया जनसंघथी मांडीने बहु जबरदस्त एनो एक मजबूत होल छे राजकोटनी अंदर अने एटला ज माटे राजकोटमां कोई खास असर